આજે આપણે વાત કરીશું ચિલ્ડ્રન ફંડ વિશે, જે તમે ચિલ્ડ્રનના નામે, તમારા ચાઇલ્ડના નામે તમે એસઆઈપી કે લમસમ ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી શકો છો. હવે એના ફાયદા શું? પહેલો ફાયદો કે ઇમોશનલી ગોલ અટેચ થાય છે તમારા ચાઇલ્ડના ઇન્વેસ્ટમેન્ટ માટે. જ્યારે તમે એસઆઈપી કે લમસમ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે તમે ઇમોશનલી ગોલ સાથે અટેચ કરો છો. ચાઇલ્ડ એજ્યુકેશન માટે, ચાઇલ્ડ મેરેજ માટે કે ચાઇલ્ડના બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે તમે એ ગોલને અટેચ કરો છો તમારા ઇન્વેસ્ટમેન્ટને. અને જ્યારે ઇમોશનલી ગોલ અટેચ થાય છે ત્યારે તમે પૈસાને વિડ્રો નથી કરતા જ્યાં સુધી એ ગોલ પૂરો નહીં થાય ત્યાં સુધી. અને લોંગ ટર્મમાં તમને એક વેલ્થ ક્રિએટ થાય છે. બીજો ફાયદો લોક ઇન પીરિયડ. જ્યાં લોક ઇન પીરિયડ હોય છે, ડિસિપ્લિન રીતે તમે પૈસા ઇન્વેસ્ટેડ રહો છો, સ્ટે રહો છો. માર્કેટ ઉતાર ચઢાવ કર્યા કરે પણ તમારા પૈસા 5 યર્સ માટે લોક ઇન હોય, જેથી કરીને તમારા પૈસા એક વેલ્થ ક્રિએટ થાય છે. ત્રીજો બેનિફિટ ઇક્વિટી એક્સપોઝર, એટલે કે તમારા પૈસા ફક્ત ઇક્વિટીમાં જ ઇન્વેસ્ટ નહીં થતા, તો ડેટ ફંડમાં પણ ઇન્વેસ્ટમેન્ટ થાય છે. મોસ્ટલી જે ચિલ્ડ્રન્સ ફંડ હોય છે એ હાઇબ્રિડ ટાઈપના ફંડ હોય છે, જ્યાં 100 રૂપિયાનું રોકાણ થાય તો 100 રૂપિયામાંથી 60-70 રૂપિયા તમારા ઇક્વિટીમાં જાય છે અને બાકીના જે 30 થી 25 રૂપિયા હોય છે એ ડેટ ફંડમાં એટલે કે બોન્ડ ફંડમાં જાય છે. તો શરૂ કરો તમારા બાળકના નામે એક એસઆઈપી કે લમસમ ઇન્વેસ્ટમેન્ટ ચિલ્ડ્રન ફંડમાં, જેથી કરીને તમારા બાળકના સપના પૂરા કરી શકો છો. હું નીતિશ સરદાર તમારી મદદ કરીશ તમારા ફિનાન્શિયલ જર્ની માટે. લાઈક, ફોલો અને શેર કરવાનું ના ભૂલતા.